ફેસબુક ફેમિલી, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. આજે અમે જવાના છે સી સાઈડ પર ફિશિંગ કરવા. તો અમે સાઉથ હોલમાં રહીએ, તો સાઉથ હોલથી સી સાઈડ જઈએ તો લગભગ 1 કલાક 1.5 અવર થાય, 1.5 કલાક જેવું થાય. તો ત્યાં પહોંચીને પછી આગળ કેવી રીતના ફિશિંગ કરીએ, કેવી રીતના ક્રેપ પકડીએ તે બધું બતાવીશું. તો હવે ગાડીમાં બેસી ગયા છે, હવે જઈએ દરિયે. દરિયો થોડો દૂર છે, થોડો નહીં બહુ દૂર છે. તો રસ્તામાં ક્યાંક એકવાર હોલ્ડ કરશું સર્વિસ સ્ટેશનમાં, પછી જઈએ. મારા હસબન્ડ ગાડીમાં બેઠી ગઈ હશે, જવાની બસ તૈયારીમાં જ છે. હવે સર્વિસ સ્ટેશન પહોંચી ગયા. તો હાઈવે પર લંડનમાં સર્વિસ સ્ટેશન આવી રીતના કંઈક હોય, ખાવાનું પણ મળતું હોય. તો થોડી વાર રોકાશું, પછી આગળ જઈએ. દરિયે પહોંચી ગયા. આ છે લોકેશન. હવે અમે અહીંથી મૂકવાનું શરૂ કરીએ. અહીંથી આવી રીતના હોય, અને પછી પાણીમાં મૂકતા હોય. ખાવા માટે આવતા હોય, પછી અહીંથી ઉપર લઈએ. હવે હું અહીંથી ઉપાડું, જઈએ કઈ તમે જોઈ શકો છો. 1 મિનિટ પણ થઈ નહીં, તો એક આવી ગયો. ઓકે, તો એને આપણે આ બધી અલગ અલગ પ્રકારના કંઈક લાવ્યા છે. અલગ અલગ જાતના જે આવ્યા એશિયામાં. આ પણ એક અલગ પ્રકારનો છે. આ જોવા આ પણ અલગ છે, જુદા જુદા કલરના બધી આવતા હોય. બહુ બધી કસલા પકડી લીધા. હવે ઘરે જઈએ, કારણ કે ફિશિંગ કરવા માટે આવ્યા હતા, પણ ફિશિંગ કરવાની દોરી ભૂલીને આવ્યા, ખૂટીને દોરી. તો ફિશિંગ તો થયું નહીં, પણ ક્રેપ પકડા. તો હવે ઘરે જઈએ. આ એશિયામાં અમે કસલા પકડવા માટે હું ભરેલો હતું એ તમને બતાવીએ. આ છે સુંડિયાન ડોકા. જે શાક બનાવતા હોય ત્યારે જે વેસ્ટ નીકળે ને, એને અમે ફ્રોઝન કરી દઈએ. જ્યારે દરિયા આવવાનું થાય ત્યારે લેતા આવીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. થેન્ક યુ.